તો લાંબા વિરામ બાદ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, બાલાસિનોર, કડાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદથી ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળ્યું છે। લુણાવાડાના દરકોલી દરવાજા, હાટડિયા બજાર, અસ્થાના બજારના માર્ગો પર પાણી ભરાયા। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે। તો મહીસાગરના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી થતા જગતના તાતમાં ખુશીનો માહોલ છે, પરંતુ આ સાથે ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ત્યાં લોકોને હાલાકી પડી રહી છે। તો દાહોદના ધાનપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક છે। દાહોદના ધાનપુરની પાનમ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે, તો નવા નીરની આવક પાનમ નદીમાં સતત નોંધાઈ રહી છે। નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દાહોદમાં પાનમ નદી કે જે બે કાંઠે વહી રહી છે, નીરના વધામણા લોકોએ કર્યા। ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દાહોદના ધાનપુરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો। તો છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નસવાડી નજીકથી પસાર થતી અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ। અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ફક્ત અશ્વિન જ નહીં પરંતુ જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। સારો વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના જસકી ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। તણખલાથી ડુંગર વિસ્તારમાં જવાના મુખ્ય રસ્તાનો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા। 50થી વધુ ગામમાં જવાનો રસ્તો બંધ થતા લોકોને હાલાકી પડી। જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે। શહેરના સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો। લાંબા સમય બાદ ફરી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારો જેવા કે લીમડી, સંજેલી, કદવાળ, વરોડમાં વરસાદ પડ્યો। વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો હાલોલ અને પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો। પાવાગઢમાં સતત 2 કલાકથી વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। પાવાગઢથી આવતા મુખ્ય હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। આજે વહેલી સવારથી પાવાગઢ ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે। હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે કેટલાક ગામડાના રસ્તાઓ પાણી થઈ ગયા। તો પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ। ગોધરા, હાલોલ, મોરવા હડફ અને પાવાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેથી ગોધરાના જિલ્લા પંચાયત રોડ અને જિલ્લા સેવા સદન પાસે પાણી ભરાયા। સાથે કાલોલ નગરપાલિકા કચેરીમાં પણ પાણી ભરાયા। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। કડાણા તેમજ સંતરામપુરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો લુણાવાડા, બાલાસિનોર, ખાનપુર તેમજ વીરપુરમાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો આ બાજુ વડગામ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। વડગામ પાલનપુરને જોડતા હાઈવે પર પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાયા। બાદ બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠાના વડગામ
તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો છે। અહીંયા આપને જે દ્રશ્યો બતાવીશ, આ વડગામ પાલનપુરને જોડતો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અનેક વાહન ચાલકો અહીંયા અટવાયા છે, કેમ કે અહીંયા જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વડગામ તાલુકામાં છેલ્લા 2 કલાકનો 2 ઇંચથી વધુ વરસાદ જે ખાબક્યો છે અને તેના કારણે ઠેર નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઘણા દિવસો બાદ બનાસકાંઠામાં મેઘરાજાનું આગમન થયું છે। ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। અનેક પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે બનાસકાંઠામાં જે વરસાદનું આગમન થયું છે, જે વડગામ તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે। ત્યારે જે વરસાદ થયો છે ને તેને લઈને નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પાલનપુર વડગામના જોડતો જે મુખ્ય માર્ગ હતો તે માર્ગ ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકોને રાહદારીઓ અટવાયા હતા। બનાસકાંઠાના વડગામમાં વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે। વડગામમાં 2 કલાકની અંદર જ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। 1 ઇંચ વરસાદ થતાં જ વડગામના અનેક રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો અને ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી। તો હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। અમરેલીના ધારીમાં વરસાદી વાતાવરણમાં ધરા ખીલી ઉઠી। ભેજવાળા વાતાવરણના કારણે જંગલ વિસ્તારમાં હરિયાળી છવાઈ। ધારીના ગળધરા ખોડિયાર મંદિર પાસે આહલાદક દ્રશ્ય જોવા મળ્યા। પાણીની આવકથી પર્વત પરના અનેક ધોધ સક્રિય થયા। ગીરના જંગલ વચ્ચે આવેલા ખોડિયાર ડેમ પર નયનરમ્ય નજારો જોવા મળ્યો, જેને જોવા માટે સ્થાનિકો ઉમટ્યા। હરિયાળી વચ્ચે આવેલા ડેમના 2 દરવાજા ખોલતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા। શાંત વાતાવરણ વચ્ચે ખળખળ વહેતું પાણી ધરતીના સૌંદર્યમાં વધારો કરી રહ્યું છે। અરવલ્લીના મોડાસામાં પણ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના કારણે મોડાસાની પેલેટ ચોકડી પાસે અને જિલ્લા સેવા સદન પાસે પાણી ભરાયા, જેના કારણે નાના વાહનોને ભારે મુશ્કેલી થઈ રહી છે। વાહન ચાલકોએ પાણીનો નિકાલ ન થતો હોવાથી પાણી ભરાયું હોવાનો આરોપ લગાવ્યો। મોડાસામાં પાણી નિકાલ નથી થતો। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયેલું છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી અને આ પાણીમાંથી પસાર થઈ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે મજબૂર બન્યા છે। મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા 7 દિવસ વરસાદની આગાહી કરાઈ। જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। માલપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદ થતા બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માલપુર બસ સ્ટેશન પાસે દુકાનમાં વરસાદી પાણી ઘૂસ્યા। માલપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગાજવીજ સાથે સામેલાધાર વરસાદને કારણે દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને બજારમાં જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માલપુરના આ દ્રશ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં દુકાનોમાં પાણી ભરાયો, માલસામાનને નુકસાન થયું। અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો। મોડાસાના ગાજણ, ઈસરોલ અને મરડિયા પંથકમાં વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે શામળાજી હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો। તો મોડાસાના આ દ્રશ્યો છે। ઈસરોલ, મરડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તંત્ર દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ દર વર્ષે ગુજરાતમાં આ જ પ્રકારની સ્થિતિ હોય છે। પાણી ઓસરતા નથી। નજીવો વરસાદ પડે છે ત્યાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ જાય છે અને શામળાજી હાઈવે પર ધુમ્મસભર્યું વાતાવરણ છે। વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને આગળ જોવામાં પણ તકલીફ પડી રહી છે। મોડાસામાં સામેલાધાર વરસાદ અનેક વિસ્તારોમાં। ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે પાટનગર, ગાંધીનગરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ગાંધીનગરના પણ આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાને કારણે એક એક્ટિવા ચાલક કે જેનું એક્ટિવા બંધ પડી ગયું, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાં લોકો ચાલવા માટે મજબૂર છે। પાટનગર, ગાંધીનગરના આ દ્રશ્યો છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયેલા છે અને આ પાણીમાંથી લોકો ચાલવા માટે મજબૂર છે।
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો. શહેરના બાપુનગર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદ થતા અનિલ સ્ટાર્ચ મિલ પાસે પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. દર વર્ષે અમદાવાદના બાપુનગર વિસ્તારના આ જે વિસ્તાર છે અનિલ સ્ટાર્ચ મિલ છે કે ત્યાં પાણી ભરાઈ જતું હોય છે અને દર વખતે આ જ સમસ્યાથી ત્યાંના લોકો પીડાય છે. ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ વિસ્તારની આ જ સ્થિતિ છે. સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ગેવડી ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ગેવડી ગામના આ દ્રશ્યો છે. સામેલાધાર વરસાદ, વિઝિબિલિટી ઘટી. ઉમરપાડામાં વરસાદ પડી રહ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 75,508 ક્યુસેક પાણીની આવક થઈ, જ્યારે 75,508 ક્યુસેક પાણીની જાવક પણ થઈ. ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 335.5 ફૂટ સુધી પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ સુધીનું છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. તો ડેમમાં 75,508 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે અને એટલી જ પાણીની જાવક પણ થઈ છે, કારણ કે તાપી નદીમાં આ પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. 75,508 ક્યુસેક પાણીની આવક થઈ, જેની સામે એટલા જ પાણીની જાવક પણ થઈ છે. ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા.